નમસ્કાર, જય માતાજી મિત્રો। ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલું ગામ રૂપાલ। આ ગામની વિશેષતામાં જણાવીએ તો અહીં માં વરદાયની માતાનું મંદિર આવેલું છે અને અહીં પાંડવો કાળથી ચાલી આવતી પલ્લીની પરંપરા જે આસો સુદ નોમના દિવસે ગામમાંથી નીકળી અને માતાના મંદિરમાં આવે છે। આ દરમિયાન ગામ તરફથી હજારો લીટર કરતો પણ વધારે ઘીનો અભિષેક કરવામાં આવે છે। તો આજે આપણે આવા રૂપાલ ગામમાં પહોંચી ચૂક્યા છીએ। અહીં આવી અને તમને માં વરદાયની માના દર્શન કરાવીશું। અહીં મેળો અને અહીં સેવા કેમ્પ અને છેલ્લે તમને પલ્લીના દર્શન કરાવીશું। તો આપ અમારી ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી અમારા ભક્તિભર્યા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે। તો શરૂઆત કરીએ છીએ વિડીયોની। અહીં મંદિરની બાજુની જગ્યામાં આપ જોઈ શકો છો કે વિશાળ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે। અહીં 2 વ્હીલરથી લઈ અને મોટા 4 વ્હીલર સુધી અહીં પાર્કિંગ કરવાની જગ્યા છે। તો આપ જોઈ શકો છો કે લક્ઝરી બસ, નાના 4 વ્હીલર બધા જ વ્હીકલો અહીં પાર્કિંગ થઈ ચૂક્યા છે। તો આપણે પણ અહીં ગાડી પાર્કિંગ કરી અને મંદિર બાજુ જઈશું। મિત્રો જય માતાજી, અત્યારે આપણે વરદાઈ માતાના મંદિરે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ। મંદિરની બિલકુલ સામેની સાઈડ આપ જુઓ તો અહીં બધી જ ઘીની દુકાનો છે। તો અગર આપ લોકોએ ઘીની બાધા રાખી હોય તો અહીં ઘી ખરીદી અને માતાની પલ્લી પર ચડાવી શકો છો। અને આ ભાગ રહ્યો એ બિલકુલ મંદિરના સામેની સાઈડે છે। તો અહીંથી ઘી લઈને આપ પલ્લીમાં ચડાવી શકો છો। અત્યારે આપણે મંદિરના આગળ પહોંચી ચૂક્યા છીએ અને વરદાઈ માતાના મંદિરની અને પલ્લીની વિશેષતા વિશે જણાવીએ તો લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો વનવાસ જઈ રહ્યા હતા ત્યારે અહીં ખીજડાના ઝાડ નીચે વરદાયની માની પૂજા કરી હતી અને પોતાના શસ્ત્રો અહીં છુપાવી અને આગળ વનવાસ ગયા હતા। અને જ્યારે વનવાસથી પાછા ફર્યા ત્યારે તેની તે જગ્યાએ પોતાના શસ્ત્રો હતા તો અહીં માં વરદાયની માની પૂજા કરી અને એના પછી હસ્તિનાપુર યુદ્ધ બાદ કૃષ્ણ ભગવાનને લઈ અને અહીં આવ્યા હતા અને 5 દીવાની પલ્લી બનાવી અને નગર યાત્રા કરી હતી। એ સમયથી આ પલ્લીની પરંપરા ચાલતી આવે છે। તો અત્યારે આપણે માના મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ। વરદાયની માના દર્શન કરીશું, સાથે તમને પણ દર્શન કરાવીશું। તો કોમેન્ટમાં જય વરદાયની માં લખવાનું ભૂલતા નહીં। રૂપાલના માં વરદાયની માં, તો આપ સર્વ ભક્તો અહીં માના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય વરદાયની માં લખવાનું ભૂલતા નહીં। રૂપાલની જય વરદાયની માતા। વરદાયની માના મંદિરની બાજુમાં જ 100 મીટરના અંતરે એમાં ખોડિયાર માતા, ગણપતિ દાદા અને હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો આપણે ત્યાં પણ જઈશું અને માતા ખોડિયારના દર્શન કરીશું, ગણપતિ દાદાના અને હનુમાન દાદાના દર્શન કરીશું।
તો મિત્રો અત્યારે રાતના 6:45 એટલે કે 6:45 થઈ રહી છે અને અહીં મંદિરની ચારે બાજુ જે લાઇટિંગ કરી છે તેનો નજારો એકદમ અદ્ભુત નજારો છે. તો આ નજારો ચલો આપણે તમને પણ બતાવીશું અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપ જોઈ શકો છો કે પગપાળા યાત્રાળુ પણ અહીં સંઘમાં આવી રહ્યા છે. તો આપણે મિત્રોને પૂછીશું કે ક્યાંથી આવે છે. મિત્રો આપ જોઈ શકો છો કે અહીં પગપાળા યાત્રા પણ અહીં સંઘમાં આવે છે. તો આપણે દરેક મિત્રોને પૂછીશું કે એ લોકો ક્યાંથી આવે છે. મિત્રો આપ ક્યાંથી આવ્યા? રખિયાલ. અચ્છા, માતાજીના દર્શન હે, પલ્લીના દર્શન હે. તો રખિયાલ કઈ બાજુ તમારું ગામ? દહેગામ. ઓકે. તો અત્યારે દહેગામમાં રખિયાલ ગામ છે, ત્યાંથી આ બધા મિત્રો પગપાળા યાત્રા સંઘ આવી રહ્યા છે. બોલો વરદાયની માતાની, વરદાયની માતાની.
અહીં જે લોકો બહારથી માતાના દર્શન કરવા આવે છે, માતાની પલ્લીના દર્શન કરવામાં આવે છે, એમના માટે પણ અહીં ફ્રી ભોજનની સુવિધા કરવામાં આવી છે. તો આપણે ભોજન કક્ષમાં જઈ અને ભોજન પ્રસાદી બી લઈશું અને અહીં વરદાઈ માતાના દર્શન કરવા આવતા દરેક ભાવિ ભક્તોને જે પલ્લીના પણ દર્શન કરવા માટે જે ભાવિ ભક્તો આવે છે, તો એમની માટે અહીં વરદાઈની માતાના ટ્રસ્ટ તરફથી ફ્રી ભોજનની સુવિધા કરવામાં આવેલી છે. આપ અહીં જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. તો આજે આપણે પણ અહીં ભોજન પ્રસાદી લઈશું, માતાનો પ્રસાદ લઈશું. આપ જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો કે અહીં ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં અહીં પ્રસાદી લઈ રહ્યા છે. તો આપણે પણ જોઈશું કે પ્રસાદીમાં અહીં શું શું રાખેલ છે. તો અહીં પ્રસાદીમાં આપ સૌથી પહેલા જોઈ શકો છો કે અહીં મોહનથાળનો પ્રસાદ છે, એના પછી અહીં પૂરીનો પ્રસાદ છે, અહીં શાક છે એક અહીં અને દાળ ભાતનો પ્રસાદ રાખેલ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવજો, જેથી આવા ભક્તિભર્યા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટમાં જય વરદાયની માં લખવાનું ભૂલતા નહીં. જય વરદાયની માતા.